સાયબર ફ્રોડના એક કેસમાં અમદાવાદ એસઓજીની ટીમે મોટી સફળતા મેળવી છે। દુબઈમાં રહીને સાયબર ફ્રોડ કરનાર આરોપી પકડી પડાયો છે। આરોપીએ 19 બેંકમાંથી 13.55 કરોડના વ્યવહાર કર્યા હતા, જે વિશે કચ્છ પૂર્વ, ગાંધીધામ, આદિપુર પોલીસ મથકમાં ફરિયાદ થઈ હતી। આરોપી અને તેનો ભાઈ સહિત અન્ય આરોપીઓ અનેક સાયબર સ્કીમમાં સામેલ હતા। દુબઈથી ભારત આવીને લોકોને લાલચ આપીને બેંક એકાઉન્ટ ખોલાવતો હતો અને બેંકની કીટ લઈને મુંબઈથી નવા સિમ કાર્ડ એકાઉન્ટમાં રજીસ્ટર કરાવતો હતો। બાદમાં ગૂગલ મેસેન્જરથી QR કોડ સ્કેન કરી બેંક એકાઉન્ટ ઓપરેટ કરતો હોવાની આરોપીએ કબૂલાત કરી છે। એકાઉન્ટ ખોલી અને પોતે 13 કરોડ 55 લાખ રૂપિયાનો ફ્રોડ કરેલ। ત્યારબાદ એ પોતે અવારનવાર વિઝા મેળવીને ઇન્ડિયા આવતો અને પરત મહિનો રહીને જતો રહેતો। આવું એ છેલ્લા 1.5-2 વર્ષથી આ અવર જવર કરતો હતો। ગઈકાલે અમારા PSI શ્રી ચાવડાને માહિતી મળતા આ હોટલમાંથી તેને ચેક કરતા મળી આવેલ।